હું હકીકત કહું, હું રામદેવ પીરને યાદ કરું એટલે મને ચોથા ભગત યાદ આવે છે. આ ચોથા ભગત જે પાત્ર લેતા, એમનો દીકરો વિપુલ મકવાણા એ બેન્જોમાં સંગત આપે છે. આના બે દીકરા રામદેવ વિરમદે થાય, નાના હજી રમે જ છે આખ્યાન એવું. એકવાર મારા ગામમાં આખ્યાન રાખ્યું, એટલે દેવ દિવાળી હતી, તુલસી વિવાહ. પછી સવારમાં દીકરીઓને લાણું ને એવું કરીને, તેથી તો એને ફરાળ કર્યો હોય, પણ બીજે દી આપણે એને પારણા કરાવી જમાડી અને લાણું કંઈક આપીને વિદાય કરતા હોય. એટલે એ સવારમાં મારે એ હતું બધું કરવાનું. એટલે મેં ચોથા ભગતને એની રજા લીધી. મેં કીધું વાડીએ હૂતો છું, 2-2:30 વાગ્યા સુધી આખ્યાન જોયું. પછી 2:30 વાગે હું ગયો. 2:30 વાગે વયો ગયો ને, 3 વાગ્યાની આજુબાજુ આ સગુણા વાળો પ્રસંગ આવ્યો. દિલ્હીનો બાદશાહ જે લૂંટે છે અને રત્ના રાયકાને પૂરી દે છે, અને પછી સગુણા બેન પુકાર કરતી હોય, બેનડી લૂંટાણી રણવેલમાં રામદેવ લેજો ની સંભાળ, રણોજાથી રામાપીર આવજો લેજો બેનીની સંભાળ. આવું ગીત આવતું હતું. અમારા એક વડીલ છે એ વાડીએ સાંભળી ગયા, અને બાપુ ટાટા માલી ભાલું કાઢ્યો. આપણે જે ટાટું હોય ને કડક, એ ટાટા માલી ભાલું ને ઘરની ઘોડી લઈને માંડવે સગુણાને કે ઘોડી ફેરવી. અને દિલ્હીનો બાદશાહ છે ક્યાં, એને બારો કાઢો. અમે મરી ગયા તો રામાપીરને ન્યાલી જેટલી ધક્કો કરાય. સગુણાને પડમાલી જવા દે નહીં ને ઓલો દિલ્હીનો બાદશાહ ઉભે નેરે સડ્યો, કપડા બદલાવે. ઓલા મને ફોન કરે પણ મારો ફોન બેન આવે. પછી ગાડી મોટરસાયકલ લઈને એક જણો આવ્યો, મને કે ગાયક હાલો. મને કે વડીલ આવ્યા, હું મારા નજીક જ હતા, અમારા મામા હવાણી વાળા બહુ આમ કોમેડી ગાવો, આનંદ કરે. પછી હું ગયો, કીધું મામા, અરે ભાઈ કોઈક જવાબદાર વાળી વ્યક્તિ તો હોય ને, હવે હું વયો જાવ. હા, એટલે ચોથા ભગતના એવા ખૂબ અમે આખ્યાન. એટલે એમનો દીકરો જે બેન્જામાં સંગત આપે, અને મંજીરાની અંદર બાપુ જૂનામાં જૂના મંજીરા હોય, પૂજ્ય નારાયણ બાપુથી લઈ કામદાસ બાપુથી લઈ, અને આપની હાજરીમાં પણ કામદાસ બાપુના પ્રોગ્રામમાં કાળા નાળાથી લઈ અને કાળુભા રોડ ઉપર જ્યારે જ્યારે સંતવાણી હોય ત્યારે મંજીરામાં ભૂપતભાઈ મેર એને તાળવીના ગળાથી વધાવો. ખૂબ સંસ્થાઓએ પણ એના સન્માન કર્યા. આમ ઉંમર નથી દેખાતી એની, પણ એના દીકરાની ઘરે દીકરા છે, દીકરા મિલિટરીમાં રિટાયર થશે, અવડો દીકરો છે એનો, આર્મીમાં છે એનો દીકરો. એટલે ભૂપતભાઈને આમ ઉંમર, જોકે યોગ ચાલુ રહે ને આમાં ઉંમર ન દેખાય, સતત યોગ ને. ભલા રામદેવ બાબા યોગા કરે, પણ આ 2 કલાક મારામાં તો થોડું વગાડવાનું હોય, પણ કીર્તિદાનભાઈ હોય, આ બધા કલાકારો હોય તો 2 કલાકના ભજનના રાઉન્ડ હાલતા હોય, તો 2 કલાક આમ 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 કરવું, એટલે 5 મિનિટ નો થાય. આવે રામદેવ બાબા ભલે યોગ કરે, 9 વાગે દાદા 5 મિનિટ નહીં બચેગા, નો થાય. ભગવાન કૃષ્ણ આપને શીખવે છે કે પ્રેમ શું કહેવાય, માં સાથે પ્રેમ કેમ કરાય, મિત્રો સાથે પ્રેમ કેમ કરાય, દુશ્મન કેવો હોય તો કેમ જીવાય. આ એક જ ભાગવત કથા ભગવાન કૃષ્ણ આપને જીવતા શીખવાડી દે. અને એટલે દાદાએ આજે વાત કરી એની ઉપર જ જવું છે કે ભરોસો રખાય છે, જેની ઉપર વિશ્વાસ હોય. એટલે કાક બાપુને એક કવિતા છે, મને બહુ ગમે છે, કે તમે મિત્ર રાખો તો મિત્ર સાથે ભરોસો હોવો જોઈએ. પતિ પત્ની જીવાત બેને સામસામો વિશ્વાસ ભરોસો હોવો જોઈએ. કેમ નહોતા ફોન ઉપાડતા બાબુ. આ શ્રાવણ મહિનો આખો મૌન હોવ ને, એટલે મને આમ કારક પછી સારા વિચાર આવે. એટલે હું વિચારતો હતો કે આપણા 3 દેવ, બ્રહ્મા વિષ્ણુ ને મહેશ, અને 3 દેવીઓ આપણે, મહાલક્ષ્મી, મહાસરસ્વતી અને મહાકાલી. અચ્છા, 3 દેવમાં બ્રહ્માજી, તો બ્રહ્માજીનું કાર્ય છે સર્જન કરવું. તો એના ઘરે કોણ છે? કે બ્રહ્માણી સરસ્વતી. જેના ઘરમાં મીઠું બોલવા વાળી ભગવતી બેઠી હોય ને, એનો જ પતિ કઈક નવું સર્જન કરીએ. નકર આવતા વે ઠીબલા ઉડાડતા, કેમ ફોન આવતા હોય, ક્યાં ગયા હતા, મોઢામાં શું ગંધાય છે, ના, એ સર્જન ન થઈ શકે. જ્યાં સરસ્વતી, જો તમે આપણે આપણી પરંપરા તો જુઓ સાહેબ, બ્રહ્મા છે તો જ્યાં સરસ્વતી. બ્રહ્મા શું કરે? સર્જન કરે. પ્રજાપતિ
કુંભારને બ્રહ્માનો વંશ કીધો છે. તો ત્યાં સરસ્વતી છે. બીજા આપણા ભગવાન વિષ્ણુ શું કરે? બધાનું ભરણ પોષણ કરે છે, બધાનું પાલન કરે છે. તો ઘરે કોણ છે? મહાલક્ષ્મી. જેના ઘરે લક્ષ્મી દેવી બેઠી ને ભગવતી, એ જ બીજાનું પોષણ કરી શકે. બાકી કપડા ધોતા ધોતા ભૂલથી જો નોટ ખીચામાં રહી ગઈ હોય એ સોરી લેતા હોય એ બીજાનું પોષણ ન કરી શકે સાહેબ. જો આપણી પરંપરા જો બાપ કે ત્યાં માં લક્ષ્મી આપ્યા. યાતે રુદ્ર શિવા તનોર ઘોરા પાપકાસિની ત્યાર સ્તનવા સંતમયાગ્રી સંતાપ શાકસિંહ. ભગવાન શિવ રુદ્ર છે તો એની ઘરે ભવાની બેઠી છે. ધારે તો એ ચંડી બની શકે, મહાકાલી બની શકે, ચામુંડા બની શકે. મહાદેવને કહે કે તમે શુંભ નિશુંભને મહિષાસુરને વરદાન તમે આપ્યું છે, લાવો ત્રિશુલ મારી પાસે. પણ મારા બાળકો રડે એ મારથી જોઈ ન શકાય. દેવતાઓ જે રુદન કરે છે એની પીડા હું જોઈ ન શકું, ત્યારે ભવાની બની શકે. તો જેના ઘરમાં એવી ભવાની જેવી બેઠી હોય ને સાહેબ, એનો પતિ રુદ્ર બની શકે, એ મહાદેવ બની શકે છે. અને મને વિચાર દાદા એ આવે, અને એટલે ઈશ્વરે માનવનું સર્જન કર્યું. આપણે માનવ છીએ તો આપણી એક જ જગદંબા હોય ને, એ ત્રણે ત્રણનું રૂપ ધારણ કરી શકે. જેના ઘરમાં આવી ભગવતી ધારે તો એ રૂડું બોલી પણ શકે, સરસ્વતી પણ બની શકે, લક્ષ્મી પણ બની શકે. ચિંતા કરતા નહીં મારું ઘરેણું વેચી નાખીશ, પણ આંગણે અવસર આવ્યો એ મોડો ન કરતા, એ લક્ષ્મી બની શકે. અને એવું લાગે ત્યારે એમ કે હું હાવ ઢીલા પીડા વ્યાજા વેપ કોઈ લાવો મારા હાથમાં ધોકો. હકીકત છે સાહેબ. સવારમાં આપણી માતાઓ સવારમાં જોઈએ ને તો એ સવારમાં વી પૂજાળી હોય છે. રસોઈ કરતી જાય, સ્નાન કરી અને પૂજા પાઠ કરતી જાય, રસોઈ કરતી જાય, છોકરાને હેલો નાખતી જાય. સવારના પરમાં વી હાથે કામ કરતી હોય. પીરસવા આવે ત્યારે અન્નપૂર્ણા છે. પણ કાક બાપુ લખે છે કે ભાઈ એને ભરોસે આવા મહાપુરુષોની કથામાં એવી જ વ્યક્તિ આવજો કે આપણે એના શબ્દ ઉપર ભરોસો હોય, એને હૃદયથી. જો વિશ્વાસ નહીં હોય તો એમ કે એવું થોડું હોય. દીકરાને બાપ ઉપર વિશ્વાસ ન હોય ત્યારે એમ કે બાપા તો કીધા કરે. આપણે 21મી સદીના માણસો આવા અત્યારના છોકરા અમુક બોલે છે, ના દોસ્ત એના શબ્દ ઉપર હાલી જાય, મજા આવશે. એમ વિશ્વાસ હોવો જોઈએ, ભરોસો હોવો જોઈએ. કઈ રીતે? ગુરુજી ના ભરોસે શબ્દો નીકળે, આપણે સાંભળતા હોય. કાક બાપુ લખે છે બહુ સરસ શબ્દ છે. જે શબ્દ બોલાય એનું આચરણ કરીએ, આચરીએ, એનું આચરણ કરીએ. આપણી અંદર જે ખોટા દોડ હોય એમાંથી તાજા થઈએ, આશરી જાય. આપણે ગંગા ભગીરથી ભગવતી ભાગીરથી ગંગા પાસે બેઠા છીએ, પણ ઉપરીવા વરસાદ હોય ને બે કાંઠે હાલી જતી હોય તો એ ભલે એટલા કિલોમીટર કાપીને આવે, ત્યારે પછી હરર ગંગે કરવા ન જવાય. હાથમાં હાકળે ન રહે. પણ એ જયારે આચરી જાય છે ત્યારે પાછી પવિત્ર, એ આપણને આકર્ષણ કરે છે. એમ આપણે આપણા જીવનમાં આજે તમે દાદા બે વાત કરી કે જયારે અભિમાન આવે, ગોપીઓને અભિમાન આવ્યું ને ભગવાન કૃષ્ણ મૂકીને વયા ગયા. ભગવાન અમારી ભેગા જ રહે છે, ભગવાન પ્રત્યેનું અભિમાન આવ્યું એટલે ભગવાન વયા ગયા. આપણે એમ કે નહીં દાદાને હું કહે અમે જ કહી ન્યાજ દાદા આવે છે, આ અભિમાન આવ્યું તો દાદા હાથમાં નહીં રહી.
રૂપનું અભિમાન આવશે તો રૂપ હાથમાં નહીં રહે. સંપત્તિનું અભિમાન આવશે તો સંપત્તિ પછી હાથમાં નહીં રહે. એની કરતા આચરીએ ને અંગડે ધરીએ જેમ ગુરુજી ગાયજી કેમ જાને શું કરવા એવો સંચય મનમાં ન થાય એને ભરોસે ભરોસે એમાં ડાપણનો ડોળાય એને ભરોસે એના ભરોસે એના ભરોસે જગતગુરુ છે. કૃષ્ણ વંદે જગતગુરુ. પણ છતાં આજની કથામાં પૂજ્ય દાદાએ કીધું કે સાંદીપનીને ત્યાં ભણવા ગયા. કેટલા 64 દિવસ એ ભણ્યા. 64 દિવસમાં એ કેટલું ભણ્યા હોય. પણ એ આપણને કહેવા માંગે છે કે હું જગતગુરુ હોવા છતાં હું જ્યાં સુધી હું પણ ગુરુ ન ધારું ત્યાં સુધી માનવ રૂપમાં હું આવી ન શકું. માણસ બનવા માટે ગુરુ બનવું પડે, ગુરુ ધારવા પડે. એ સર્વગુણ નિધાન છે. છતાં એને ગુરુ ધાર્યા. શું કામ? ભરોસાથી. પાછા એને કીધું કે લાકડા લેવો, લાકડા લેવા ગયા. આચરીએ ને અંગ પર ધરીએ જેમ ગુરુજી ગાય. અને કેમ અને શું કરવા એમાં મનમાં સંચય ન કરાય. એક ભાઈના બાપા દાદા ગુજરી ગયા. અમે ખરેખર ગયા. આ બધા જે ખરેખર જતા એને ખબર હોય, આપણને ખબર જ હોય કેમ કરતા ગુજરી જાય, તોય આપણે એના છોકરાઓને પૂછવું પડે કે શું થયું તું દાદાને. એટલે એ વળી ઓલાય પોરથી ચાલુ કરો. આમ તો કાંઈ નહીં દાદા, હાથે ખીચડી ખાધે, દાદીમાં એને વાતો કરી, અમને સમજાણું નહીં, પણ દાદીમાને બે વાર એને ટકોર તો કરી લીધી, રામે રામ. એટલે આપણને એમ થાય કે આ તો હિમાલયમાં જ રહેતો હશે, ત્રિકાલ જ્ઞાની દીકરો. એટલે આપણે આખો દી સાંભળ્યા કરવાનું. એટલે પૂછવું તો પડે. પણ વચ્ચે કહી દઉં, મરણ પાછળ 12 દી પૂરા બેસજો જ. અને 12 દિવસ આવી વાતો ધરાઈને કરજો. આ નરું કહું, આવું મને યાદ છે એટલે કહું. આપણે ગુજરી જઈએ ને એટલે આવી વાતો કરાય નહીં. તમને હાસી નહીં લાગે, પણ હાસી જ છે. દાખલા તરીકે તમને સપનું આવે, તમે સુતા હોવ ઘરે, પણ માની લો કોઈ ડરનું સપનું આવ્યું, પગ લપચી ગયો, પડાઈ ગયું, વાહે કૂતર્યું થયું, વાહે હડકાયું થયું, અને ઓચિતા જાગી જાવ તો તમને શ્વાસ એનો સડેલો હોય, તમને પરસેવો કેમ વળ્યો હોય? તમે તો સુતા હતા. પણ ટૂંકી વાત કે જેવી આંખ બંધ થાય છે એટલે સપનું કાંઈક ને કાંઈક ચાલુ થાય છે. ટૂંકી વાત લઉં, ધ્યાનથી ન સાંભળતો. પણ જેવું તમે પાછા આવીએ છીએ, જાગી જઈએ છીએ, ત્યારે ખબર પડે હું તો માયાભાઈ છું, હું તો ઘરે સૂતો છું. પણ માની લ્યો કે આ શરીર જ બંધ થઈ ગયું, તમે જાગો નહીં ત્યાં સુધી સપનું ચાલુ રહી. પછી આપણી નનામી નીકળે, આપણે તો બંધ થઈ ગયા છે, હૃદય બંધ થઈ ગયું છે, શ્વાસ બંધ થઈ ગયા, બુદ્ધિ બધું પૂરું થઈ ગયું. શરીરનું તો 2 તત્વ 5 હતા, એમાં 2 તત્વ વિદાય લઈ લીધી, ધરતી ને અગ્નિ. એટલે એ આપણી નનામી નીકળે ને એ જોતા જ હોય આપણે આપણું સપનું લાગે. અને એટલે 12 દિવસ એને સિદ્ધ કરવા માટે આપણે 12મું કરતા હોઈએ છીએ. ત્યાં સુધી સતત એની વાત એ આપણી વચ્ચે બેઠો જોતા હોય ને, તેમ થાય કે આ તો મારી જ વાત કરે, આ તો મારી જ વાત કરે. અને હકીકત છે કે જો હું આને હું બોલું છું કેમ મારું સાંભળતા નથી, હું આને અડું છું કેમ મારી સામું જોતા નથી, એનું કેમ? તો ખરેખર 12 દિવસે એને હાચું લાગી જાય, ત્યારે એને પિંડદાન દઈને આપણા ભૂદેવોના હાથે એનું તર્પણ કરી નાખીએ. અને એટલે 12મા દિવસે પછી વિદાય લઈ લે કે ના ખરેખર સપનું નથી, મારે હવે વિદાય લેવી જોવે. આ નરું સત્ય છે. અને એમાં કોક પછી રહી જાય તો 3જે વર્ષે એને હરાદમાં ભેળવી દઈ.
હરાત પક્ષ હાલે છે ને એટલે હવે 3 વર્ષ ત્યાં સડા કર્યા, હવે તો નીકળો ખીર ખાઈને. એક ભાઈનો ફોન આવ્યો મને કે અમારા દાદાને કાલે હરાદમાં ભેળવીએ છીએ, જમવા આવજો. મેં શેનું જમણવાર છે? મને કે દાદાને હરાદમાં ભેળવીએ. મેં કીધું જીવતા કુટુંબ ભેગો નહોતો ભેળવીએ, હવે હરાદમાં હેનો પડે? એટલે ભાઈના ટૂંકમાં દાદા ગુજરી ગયા, તમે ખરેખર ગયા. મેં કીધું કેમ કરતા દાદા ગુજરી ગયા? મને કે માયાભાઈ યોગ કરતા કરતા. મેં ભાઈ યોગથી તો આયુષ વધે. મને કે અમારો દાદો ગયો. અરે મેં કીધું હોય કઈ, યોગથી તો આયુષ વધે છે. મને કે માયાભાઈ તમે ખોટી વાત તો ન માનો, અમારો દાદો તો અમને ન ખબર હોય, અમારા દાદા યોગ કરતા કરતા ગુજરી ગયા. હું કઈ રીતે? મને કે રામદેવ બાબાના પરમ ભગત સવારમાં 5:30 થાય એટલે અમારા દાદા ટીવીમાં હામાં બેહી જાય. જેવા રામદેવ બાબા લાઈવ થાય એટલે અમારા દાદાએ આસન નાખીને ટીવી હામાં બેહી જાય. જેમ બાબા રામદેવજી કહે એવી જ રીતે અમારા દાદા ચાલુ કરે. તે વળી આ પમદી જ ગુજરી ગયા. પમદી સવારમાં 4 વાગે નખમાય રોગ નહીં, યોગા કરતા. અને એમાં બન્યું એવું રામદેવ બાબાએ કીધું પદ્માસન લગાવો, એટલે દાદાએ પદ્માસન લગાવ્યો. હવે દાદાના ટાટિયા સેન્ટિંગના હરિયા જેવા કોઈ રીતે વાળા વળે નહીં, પણ દાદાએ કડાકા મારીને પદ્માસન લગાવી દીધું. અને પછી રામદેવ બાબાએ કીધું ઊંડો શ્વાસ લ્યો. અને દાદાએ જોરથી ઊંડો શ્વાસ લીધો ને આંખી બંધ થઈ ગઈ. ઊંડો શ્વાસ લેવાઈ ગયો. મને કે લાઈટ વહી ગઈ. અને એટલા બધા આજ્ઞા કીધ. રામદેવ બાબા કે મૂકો તો મૂકે ને, લાઈટ આવી તા દાદો બી ગયો. એની વાત ન રે સાહેબ. કંડ પીડાય કાગ સકલા રોગ મટશે, સીધું હોય એમ ખવાય નહીં. વેદ ધારના વાટેલા હે જીવો હળ નહીં ઓળખાય, એના ભરોસે રેવાયજી. ભરોસે રેવાય એ મડાપણનો રે ડોળાય, એના ભરોસે રેવાયજી. એના ભરોસે રેવાયજી. એના ભરોસે સમજાય નહીં તોય મજા આવે. જેમાં મજા જ આવે ને એ સમજાતું જ નથી, એટલે જ મજા આવે. આવું આપણે પૈસા ખર્ચીએ ને આવું કરીએ, આવું ભાગવત કરીએ, અહીંયા બધા આવીએ, શું કામ? સમજાતું નથી, થઈ જાય છે. બે મિત્રતાનો પ્રેમ, કથા સાંભળવી, ભાગવત સાંભળવી, શું કામ? સંભળાઈ જાય છે. અને તમને વિશ્વાસથી કહું, મને હમણાં એક ભાઈ પૂછ્યું હતું, મને કે આ ભાગવત કથાઓ કરવી ને રામ કથાઓ કરવી ને આવા સંતોના ભૂદેવોના ચરણોમાં જાવું, આનાથી નફો શું થાય? મેં કીધું નફો એટલો જ થાય કે તમારા બાપ દાદા જે રીતે જીવતા હતા એ જ રીતે તમારી પાછી આગળની પેઢી એ જ રીતે જીવતી રહે, એનું મોટામાં મોટું ફળ આ છે. બાકી કરોડપતિ હોય ને એકચ્યુઅલી કે પપ્પા હું ચંપાયરે ફરવા જાઉં છું, એ પપ્પાને પછી ખબર નહીં કે સંપૂડી છે કોણ, તો ત્યારે રૂપિયો તમને કડવા આવશે. પણ બાપને ચીલે, તમારા ચીલે જેથી તમારું સંતાન હાલતું થઈ જાય એ જ રાખવું હોય તોય આ ધર્મની સભાઓમાં આવવાની, આવી કથાઓ કરવાની જરૂર છે સાહેબ. એટલે આ સંત મને બહુ ગમે છે. મને સમજાણું તો નથી પણ એમાં થોડું ઘણું સમજે. આ બેનો ભાઈઓ બધા બેઠા છો એટલે હું તમને હવાણી કરાવવાનો છું. મારો કોઈ એવો બીજો ઈરાદો નથી, મોજ જ કરવી છે. પણ આ સંત જોજો, આ સંત છે ને એ સ્ત્રી અને પુરુષનો છે. તો આમાં સ્ત્રી કોણ છે? ધરતી. અને પુરુષ કોણ છે? તો કે વરસાદ. આ બેયને ભેગો થવાનો આ સંત છે. પૃથ્વીનો અને મેહુલાનું મિલન જે છે એનો આ સંત છે. એટલે પુરુષ છે બેનો, એ વરસાદ છે. જો વરસાદ જ ના આવે તો ધરતી કેવી થઈ જાય? એ જેવો આવે એવો, પણ વરસાદ છે.
અમુકનો પતિ હળુડતો આવે, આગાહી ન હોય તોય આવે, અમુક હાવ હરવડે આવે, હું અહીંયા પછી જમવાનું છે કે નહીં, અમુક ગાંડો ચોર થઈને આવે, અમુક મધરો આવે, એ હળુડતો આવે, પણ જેવો આવે એવો પણ ઘરના રાજી બહુ થાય, પરિવાર રાજી બહુ થાય કે આવી તો ગયા. એમ મેહુલો આવે ને એટલે ધરતી તો રાજી થાય બાપુ, ધરતી એક વેત ઊંચી થાય વરસાદ આવે. મેં હળ આક્યા છે, મેં ખેતી કરી છે. જેવી રીતે પરિવારમાં મેન માણસ જ્યારે એમ કહેવાય ઘરે આવે, બબે વર્ષ પરદેશમાં ગયો હોય, બબે વર્ષે 5-5 વર્ષે જ્યારે પીવું પાછો આવે ત્યારે એ જગદંબા તો રાજી થાય, એની પત્ની તો રાજી થાય, પણ ઘરનો આખો પરિવાર રાજી થાય. એમ ધરતીનો પરિવાર આખો રાજી થાય. તો વરસાદ આવે તો કોણ રાજી થાય? ડવ ડમક ડમક દાતુર ડવ ડમકત દેડકા કરે ડ્રામ કરવા. અને ત્રીજી વાત, અહીંથી વ્યાસપીઠ ઉપરથી જે બોલાય પણ તમારા કાન કેવા હરીવા છે એના ઉપર આધાર છે. કાન કોના છે? આ દેડકા બોલે બાપુ સારું ન લાગે, દેડકા ડ્રામ કરતા હોય તો એ કઈ ગમે નહીં, પણ જો સાંભળનાર કોઈ મહાપુરુષ હોય ને એને ગમે. એનો દાખલો કે હા, જયારે ભગવાન રામ છે માં જાનકીની શોધમાં નીકળે છે, એમાં વર્ષા ઋતુ આવે છે, તુલસીદાસજી વર્ષા ઋતુનું વર્ણન ભગવાન રામના મુખમાંથી સોપાઈ કાઢે છે. રામ આનંદમાં આવે છે, લક્ષ્મણજીને કહે છે કે હે લક્ષ્મણ, એ ઘાન ઘાંડ હવે સાંભળો એ પુરુષ કાયો, હું તમારી ભેગો છું. રામ પોતે કહે છે, શું કહે છે? હે લક્ષ્મણ, એ ઘાન ઘાંડ એ પિયા પીન દરપત મનોરા. આકાશમાં જે વીજળીને અને આપને જેમ કહેવાય મેઘની ગર્જનાઓ થાય છે, પણ આજ સીતાજી વગર મારું મન, હું ડરું છું, મને બીક લાગે છે. આ રામ ઈ સૂચવે છે કે આવો પ્રેમ કરવાની તાકાત હોય ને તો પણી ગયો. હા, પણ તરત જ બીજી સોપાય છે બાપુ, સોપાઈમાં નથી જવું. પણ ભગવાન રામ એમ કહે છે કે હે લક્ષ્મણ, આ દેડકા બોલે છે ને તો આજ મને એવું લાગે છે કે એનાય મુખમાંથી વેદની રૂચાઓ નીકળે છે, એટલે દેડકા રાજી થાય. ડમ ડમક ડમક દાતુર ડમ ડમકત ગહકત મોર રમલા રંગીરા. દેડકા રામ કરે છે, મોરલા છે એ મલ્હાર રાગથી ટોકા કરે છે. ચાતક બપૈયો છે, પીયું 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 મને બોલવા. અને કિયું કિયું કો કિલકંઠ ગીરા, કોયલ મને ટંકા કરવા. શું કામ? કિલકંઠ ગીરા. આનંદ એવો છે કે આ કથાના 7 યજમાનો, અને એ 7 યજમાનો આયા જે બધાને હરિદ્વાર લાવ્યા છે, બીજા કોઈનો એક પણ રૂપિયો લીધા વગર, એકવાર એના માટે તાળી થઈ જાય સાહેબ. વાહ, એ હાથે હાથ સપ્ત ઋષિ જેવા લાગે છે બાપુ. એની સાથે 7 ઋષિની એના ઉપર કૃપા થઈ હોય ને ત્યારે જ આવું થઈ શકે. એટલે આ મને હળુડાથી આવે છે.
મધુરા ગોપા મધુરા વદનમ મધુરમ હલનમ મધુરમ ચલનમ મધુરમ મધુરાધિપતિ રખિલમ મધુરમ. જે ભગવાન ભાગવતજીનો એક એક શબ્દ મધુર છે એવું હરિદ્વારને આંગણે સાતે સાત યજમાન દ્વારા આવું રૂડું જ્યારે આયોજન થયું છે અને વ્યાસ આસને પૂજ્ય જિજ્ઞેશ દાદા કથા કથા જ છે ભાઈ, પણ કોના મુખેથી સાંભળ્યું એના ઉપર બહુ આધાર છે. રિવોલ્વર છે એ રિવોલ્વર છે, તમે સાંભળજો કે એની અંદરથી તમે કાર્ટિસ બુલેટ જે છે એ કાઢીને કોકને તમે ઘા કરો તો કોઈને બ્લડ પણ નહીં નીકળે, પણ એ કેવા વેપનમાંથી પાસ થાય છે એમ કહેવાય ગયો. ભાગવત ભાગવત છે, પણ કોના મુખમાંથી શબ્દ પસાર થાય છે તમારા હૃદય સુધી પહોંચી શકે. એટલે પૂજ્ય જિજ્ઞેશ દાદાના મુખેથી આ ભાગવત કથાનું આ 6 દિવસથી આવું રૂડું લાભ લઈ રહ્યા છો. અને એ જ મંડપમાં એ જ હરિદ્વારને આંગણે પૂજ્ય રાજેન્દ્રદાસ બાપુની ઉપસ્થિતિ છે. આપ બધાએ જ્યારે ઉપસ્થિત છો ત્યારે માનનીય મનહરભાઈ પ્રજાપતિ, અમારા વસાવા સાહેબ, તેમજ મહેશભાઈ પ્રજાપતિ, તેમજ દિલીપભાઈ પ્રજાપતિ, તેમજ ભાઈ શ્રી ભવાનભાઈ રંગાણી, ધ્રુતિબેન, તેમજ કામિનીબેન, આ દરેક યજમાનોને આપણે તાળીઓના ગગડાથી આપણે એમને વધાવી, એમના પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને આજની દિવસની કથા પણ, આજે મને પણ કથા સાંભળવાનો લાભ મળ્યો. ભગવાન કૃષ્ણની ચરત પૂર્ણિમાની એક રાસલીલાનો આવો રૂડો આજનો પ્રસંગ અને ભગવતી રૂક્ષ્મણી સાથે ભગવાન કૃષ્ણના વિવાહ એનો ઉત્સવ આજે આપણે કથામાં લીધો. પૂજ્ય દાદાના મુખેથી આપણે સાંભળ્યું. દાદાએ કીધું કે તમે ભરોસો કોની ઉપર રાખો છો. રૂક્ષ્મણીના પત્રની પણ વાત આવી. પહેલો વહેલો કોઈ પત્ર લખ્યો હોય, આજની ભાષામાં કહી તો લવ લેટર, તો એ રૂક્ષ્મણીએ પહેલો વહેલો પત્ર લખ્યો. અને એ પત્રના 7 શ્લોકનો દાદાએ વાત જે કરતા હતા. અને આજની તારીખે દાદાના આ બધાને ખબર જ છે, પણ કહું કે એ પત્ર રોજ દ્વારકામાં ભગવાન કૃષ્ણને જ્યારે એમ કહેવાય ભોગ આરતી જ્યારે થાય, ભગવાનને થાળ ધરાઈ જાય સાંજે, અને ત્યારે આજની તારીખે અમારા દ્વારકાના ભૂદેવો એ રૂક્ષ્મણીનો પત્ર પઢે છે, ત્યાં વાંચે છે. એ પત્ર જો એ 7 શ્લોક આપણા જીવનમાં લઈ લઈએ તો આપણને તકલીફ ન પડે. અને પત્ર એને જ કહેવાય બધા સાંભળીએ કે, અને એમાંથી કઈક હેતુ નીકળે. બાકી તો દાદાએ કીધું, આજ મને બહુ મજા આવી. અમે ગામડામાં જોયો દાદાએ પત્ર લખતા, શાયરીઓ તો એવી લખે. હું ગઈ થી વાડીએ ને મને વાગ્યો કાંટો, દિવાળીમાં ઘૂઘું આવજો એક આટો. નાનું નાનું શીભડું, મોટા મોટા બી, હંધાઈ થી વાલા ઘૂઘું તમે મારા ઈ લે. આ શાયરી કહેવાય નહીં. મિત્ર પણ એવો હોવો જોઈએ. દાદાએ બહુ સરસ કથામાં આપણને કીધું. દાદા એવી વાત કરે, સાહેબ પાથે પાથે તેલ નાખીને આપણને સમજાવે છે કે આજે સાંભળીએ અને કાલે જીવનમાં લઈ શકીએ આપણે. બહુ સરસ ઝીણી ઝીણી વાત, પણ વાત ભરોસાની હતી કે તમે મિત્ર રાખો તો એવો જ ભરોસાથી રાખજો, તે પારદર્શક હોય. લગ્ન કર્યા પછી ખબર જ છે કે આખી જિંદગી જીવવાનું છે, તો એકાબીજીના સ્વભાવને અનુકૂળ થઈ અને બે રાજી રહે અને બે એવા પ્રેમથી જીવે કે અહીંયા કાંટો લાગે તો ઓલાને તીર જેટલી પીડા